गजानन गणपति महाराज की द्वारकाधीश की श्री रामदेव जी महाराज की ओम नमः पार्वती पते हर हर महादेव या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता नमः तस्यै नमः तस्यै नमो नमः या देवी सर्वभूतेषु माया रूपेण संस्थिता नमः तस्यै नमः तस्यै नमो नमः वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं। जय श्री कृष्ण बधाई। परम पवित्र पुरुषोत्तम मास एवं भगवान पुरुषोत्तम नारायण की कथा भागवत कथा श्रीमद् भागवत सप्ताह आ जगह हूँ मानु छू पहला हशे कथा खतरी वाड़ी में बड़ी कथा थी मैंने ख्याल नहीं ब्रह्मवाणी ब्राह्मण पुत्र एक अमरो दीकरो एक गौरव की बात है जो कि आम तो छोकराओं ने जब रामदेव जी बापा ना सानिध्य में कथा थी 5 वर्ष पूर्व ત્યારે બધાને વ્યાસપીઠ ઉપર બેહારી અને ચાલવા કરી દીધા તમારી અનુકૂળતા આવે ત્યારે તમે આ સ્થાન આપણને મળ્યું છે એને આપ દીપા પણ પકડવા માટે સમય લાગે જે ખામતું મળતું નથી મળવા માટે ઘણી બધી વસ્તુની જરૂર પડે છે ત્યાં લોકોની પ્રાપ્તિ થતી નથી। आ पीठ आम तो पीठो घनी हो दारू नहीं पीठो पीठो शब्द में वर्णन करते घनी लागे पर आनु नाम है व्यासपीठ। कोई पूर्व की कमाई हो कई अपना पितरों आशीर्वाद हो तो आ स्थान आपने प्राप्त थाय और प्राप्त थया पछी एनी मर्यादाने जाणवी ए आपणा गुरु महाराजना गुरु मंत्रनी उपर जे कई प्राप्त थयुं होय ए अंदर नहीं अंदर बदल करवा दे टूंकमां जादू कई नहीं कहता એટલું તો હું જરૂર કહીશ કે દેશની અંદર जो आप्યું હોય તો બ્રાહ્મણે આપ્યું છે અને બ્રાહ્મણે આપ્યું છે ને અને એને દીધું છે ને એને નાગો હાથ કરી કોઈ પાસે માંગવું નથી આ બ્રાહ્મણ બ્રહ્મ વાક્ય જનાર્દન મહાન બ્રાહ્મણ બોલ્યો એટલે ગમે તેવો બ્રાહ્મણ હોય પણ એની જીવાતમાંથી શબ્દ નીકળ્યો ને એ બીજ રૂપી રોપાઈનું ધ્યાન રાખજો। જ્યાં જ્યાં બ્રાહ્મણ બોલ્યો ત્યાં વેદ લખાણા જ્યાં બ્રાહ્મણ બોલો એના પુરાણ લખાણા કારણ કે ભૂલોકનો દેવ છે આ બ્રાહ્મણને કોઈ તમે ગામડામાં પેલો કહે ને કે હવાયો નથી બ્રાહ્મણ નથી બ્રાહ્મણ તો ભૂલોકનો દેવ છે એ ભૂદેવ જ્યાં બ્રાહ્મણ બોલ્યો
હા, ઘણા એમ છે ને બ્રાહ્મણ ક્રોધી હોય પણ બ્રાહ્મણ લોભી ન હોય. અમારો ક્રોધ હોય એનામાં, ખોટા ફૂલ ન ચડાવે. આવી પણ કહી દે બ્રાહ્મણ ક્રોધી હોય પણ લોભી ન હોય. અને જ્યાં જ્યાં ક્રોધ થયો અને ભગવાનને કહી દીધું, ભગવાન નારાયણને, લાલનજીને આ બધા જાણો છો, પરણવાની ઈચ્છા છે લાલનજી. હવે પરણવું કે ગુનો તો નથી, ગુનો છે સંસારમાં રહીને ભક્તિ કરાય. અમારા રામદેવજી મહારાજે તો જતી સતીની વાત કરી છે, આદિ ધર્મની વાત કરી છે, 4 યુગની વાત કરી છે કે જે જતી અને સતીનો અર્થ એ છે નર નારી. એને ભગવાનને ઉતાર્યા સંસારની અંદર, હરિચંદ્ર તારાપતિએ એને ઉતાર્યા, ભગવાનને દર ઉપડી. આ બધી યુગોની વાત કરો તો લાલજીને લગ્ન કરવાની ઈચ્છા છે. ટૂંકમાં કહું છું, બ્રાહ્મણની વાત પકડાઈ ગઈ એટલે ભગવાનને કીધું મારે પરણવું છે. પરણવું તો કોઈ ગુનો નથી. સંસારમાં રહી તો ભક્તિ બહુ સારી છે, પણ સંસારીને જેટલા ભગવાન મળ્યા છે ને એટલા સંન્યાસી નથી મળ્યા. કાલ જલારામ બાપાની વાત લઈ લો, ઘણી બધી વાતો આપણા સૌરાષ્ટ્રની ધરા ગમે ત્યાં જુઓ.